આપણે હવે આજે જોશું ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન પાઠ 11 ધોરણ 12 અર્થશાસ્ત્ર. એનો પહેલો મુદ્દો છે સ્થળાંતર. હવે એ મુદ્દાનો પેટા મુદ્દામાં છે સ્થળાંતરનો અર્થ, સ્થળાંતરના પ્રકારો. સ્થળાંતરના પ્રકારોમાં પાછો બીજો પેટા મુદ્દો છે સ્થળ આધારિત સ્થળાંતર, અને બીજો મુદ્દો છે કારણ આધારિત સ્થળાંતર. પછી સ્થળાંતરના પ્રકારો હતા, પછી હવે સ્થળાંતરના કારણો ત્રીજો મુદ્દો, પછી સ્થળાંતરની અસરો, પછી શહેરીકરણ. સ્થળાંતર મેઇન મુદ્દો હતો, પછી શહેરીકરણ, પછી આંતરમાળખાકીય સેવાઓ. આ છે ભારતીય મૂળ અર્થતંત્રના નૂતન પ્રશ્નોમાં સ્થળાંતર, શહેરીકરણ, આંતરમાળખાકીય સેવાઓ ત્રણ મેઇન મુદ્દા છે. હવે આપણે જોઈશું પ્રસ્તાવના. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો પાઠ 11 ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય. 1991માં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ અન્વયે ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવામાં આવી, જેના પરિણામ સ્વરૂપે આજે ભારતીય અર્થતંત્રની ગણના વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે કરવામાં આવે છે. સ્થળાંતર અને શહેરીકરણને પણ વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણવામાં આવી રહી છે. તેમ કહીએ તો તે અતિશયોક્તિ ન ગણાય. તે જ રીતે આંતરમાળખાકીય સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્વ શરત ગણાતી હોવાથી તે સ્થળાંતર અને શહેરીકરણ સાથે સીધી રીતે સંકળાયેલ છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય છે. આમ આપણે આ પ્રકરણમાં દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ સાથે સંકળાયેલ ત્રણ જુદા જુદા ક્ષેત્રોની વિસ્તૃત માહિતી મેળવીશું, જેમાં એક સ્થળાંતર, બીજું શહેરીકરણ અને ત્રીજું આંતરમાળખાકીય સેવાઓ કે સુવિધાઓનો સમાવેશ થાય છે. તો પહેલો આપણે ઝડપથી ફટાફટ લઈ લઈએ. સ્થળાંતરનો આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. આર્થિક વિકાસના કારણે અર્થતંત્રનો જે ઝડપી આર્થિક વિકાસ થયો તેણે સ્થળાંતરને ખૂબ ઝડપી બનાવ્યું, જેમાં વ્યક્તિ રોજી મેળવવા, કુટુંબને સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા એમ અનેક ઉદ્દેશોથી પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરવા લાગ્યું. જેમ કે આપણે શૈલેષભાઈ અત્યારે પદરેસી ત્યાં સુરનગરમાં રહેવા લાગ્યા. હવે બીજો મુદ્દો છે સ્થળાંતરનો અર્થ. સ્થળાંતરના પેટા મુદ્દામાં પહેલો મુદ્દો સ્થળાંતરનો અર્થ. સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું, તે એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો તે. પરંતુ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે મુજબ છે. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે, ત્યારે તેને સ્થળાંતર કહે છે. ઉપરયુક્ત વ્યાખ્યાનો અભ્યાસ કરતાં કહી શકાય કે સ્થળાંતર એટલે એક દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે. સ્થળાંતર દેશમાં હોય ને વિદેશમાં હોય, લાંબા ગાળામાં. બીજું, સ્થળાંતર નોકરી, વ્યવસાય, ધંધો કરવા માટે કે સારું જીવન ધોરણ મેળવવા માટે હોય છે, એને સ્થળાંતર કહેવાય. હવે સ્થળાંતરના પ્રકારો કેવા હોય છે એ જાણીએ. સ્થળાંતરનો અર્થ વિસ્તૃત રીતે સમજાવવા માટે સ્થળાંતરના પ્રકારોનો અભ્યાસ કરીએ. સ્થળાંતરના પ્રકારોની કોષ્ટક દ્વારા નીચે મુજબ સમજીએ. સ્થળાંતરના પ્રકાર બે તરફના હોય. પહેલાં સ્થળાંતરના પ્રકારોમાં એક તો સ્થળ આધારિત સ્થળાંતર, બીજું કારણ આધારિત સ્થળાંતર. આપણે સ્થળ આધારિત સ્થળાંતરને જોઈએ. આ સ્થળ આધારિત સ્થળાંતર છે, એની નીચે બે ફાંટા પડે.
આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. હવે આ બાજુનું કારણ આધારિત સ્થળાંતર, એમાંથી નીચે આમ બે ફાટા પડે: આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. હવે સ્થળ આધારિત સ્થળાંતરને આપણે બે વિભાગમાં વહેંચીને સમજીએ. એટલે પહેલું આંતરિક અને બીજું આંતરરાષ્ટ્રીય. સ્થળ આધારિત સ્થળાંતર એનો કોઈપણ દેશની ભૌગોલિક સીમા સ્થળ આધારિત સ્થળાંતરને આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એમ બે રીતે વિભાજન કરે છે. આંતરિક સ્થળાંતરનો વિગતવાર અર્થ જોઈએ. દેશના ભૌગોલિક સીમામાં આપેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. દાખલા તરીકે, ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજ્યો કે શહેરોમાં જઈ વસવાટ કરે કે દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવી વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે. બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. એક દેશમાંથી બીજા દેશોમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. દાખલા તરીકે, ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી, વ્યવસાય કે ધંધાર્થે અથવા ઉચ્ચ જીવન ધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાના કોઈ પણ દેશના લોકો ભારતમાં આવી વસવાટ કરે તો તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. હવે બીજી બાજુના સ્થળાંતરના પ્રકારોમાં કારણ આધારિત સ્થળાંતર. કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકારો પડવાના: આકર્ષણ અને અપાકર્ષણ સ્થળાંતર. પહેલું જોઈએ આકર્ષણ સ્થળાંતર. જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિને વિવિધ સવલતોથી આકર્ષાઈને અદ્યતન માળખાકીય સુવિધાઓ પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. દાખલા તરીકે, ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ગણાવી શકાય, કારણ કે ગામડા કરતાં શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાના લોકો શહેરોમાં કાયમી વસવાટ માટે આવે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. તેવી જ રીતે અન્ય દેશોમાં પણ ઉપરયુક્ત સેવા આકર્ષણોથી પ્રેરાઈને અન્ય દેશોમાં કાયમી વસવાટ કરવા માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહે છે. બીજું છે અપાકર્ષણ સ્થળાંતર. જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો, વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટે બીજા વિકલ્પો ન હોય કે અપૂરતા હોય, શિક્ષણની પૂરતી તકો ન હોય, ત્યારે તેઓ ફરજિયાત શહેરો તરફ ધકેલાય છે ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર કહે છે. આમ કારણ આધારિત સ્થળાંતરના ઉપરયુક્ત બંને પ્રકારોનો અભ્યાસ કરતાં કહી શકાય કે 1 આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્યજનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનના વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્યજનો આર્થિક રીતે નબળા વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે. હવે આવે છે સ્થળાંતરના કારણો. સ્થળાંતરના પ્રકારોનો અભ્યાસ કર્યા બાદ સ્થળાંતરને વિસ્તૃત રીતે સમજવા માટે સ્થળાંતરના કારણોનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. સ્થળાંતરના કારણોને મુખ્ય 4 વિભાગમાં વર્ણવી શકાય. એમાં છે પહેલું આર્થિક કારણો. સ્થળાંતરના કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ આર્થિક કારણ ગણાવી શકાય. આર્થિક કારણમાં નોકરી, વ્યવસાય કે ધંધા માટે અલગ અલગ મુદ્દા છે. આર્થિક કારણોમાં પહેલું છે નોકરી, ધંધા કે વ્યવસાય માટે. વ્યક્તિ જ્યારે નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે તે આર્થિક કારણ નોકરી, ધંધા કે વ્યવસાય. હવે બદલી. જ્યારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય અને તેની બદલી દૂરના સ્થળે થતાં તેને તે સ્થળે સ્થળાંતર કરવું પડે તે
કુદરતી સંપત્તિનું પ્રમાણ. જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે તે સ્થળે થતું સ્થળાંતર, દાખલા તરીકે સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશો વગેરેના ખનન અને શુદ્ધિકરણની પ્રક્રિયા માટે વિવિધ પ્રકારના કૌશલ્યો ધરાવતા માનવશ્રમની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. ત્યારે પોતાનું વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ ખૂબ જ વધતું ગયું છે. દાખલા તરીકે યુએઈના દેશોમાં થતું સ્થળાંતર, એ જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વગેરે દેશોમાં થતું સ્થળાંતર. શિક્ષણની વધુ સારી તકો મેળવવા. વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત તકો હોય અને તેને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય ત્યારે તે શિક્ષણની વધુ સારી તકો મેળવવા વતનથી દૂર સ્થળાંતર કરે છે, જે આગળ જતાં કાયમી સ્વરૂપ ધારણ કરે છે. આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા. જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધાઓ પોતાના વતનમાં ન મેળવી શકતો હોય ત્યારે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા સ્થળાંતર કરે છે, જેથી તે વધુ સારું તંદુરસ્ત જીવન જીવી શકે અને તેની હકારાત્મક અસર આર્થિક ઉપાર્જનમાં જોવા મળે. હવે આયોજિત સ્થળાંતર. જ્યારે કુટુંબના સભ્યો આયોજન કરી કુટુંબના એક અથવા વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ માટે મોકલે તે આયોજિત સ્થળાંતર તરીકે ગણાવી શકાય. હવે છે સામાજિક કારણો. સ્થળાંતરના સામાજિક કારણો. સ્થળાંતરના આર્થિક કારણો સાથે કેટલાક સામાજિક કારણો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેવા કે લગ્ન. પહેલું, લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી જે સ્થળે તેના લગ્ન થયા હોય તે સ્થળે કાયમી વસવાટ કરે તે સ્થળાંતર સામાજિક સ્થળાંતર કહેવાય. બીજું, સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા. ગ્રામ્ય સમાજ મહદઅંશે પરંપરાવાદી રૂઢિચુસ્ત હોય છે, જ્યારે શહેરી સમાજ મુક્ત વિચારસરણી તેમજ આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે. ખાસ કરીને ગ્રામ્ય સમાજનો યુવા વર્ગ આવી મુક્ત વિચારસરણીથી આકર્ષાઈને શહેરો તરફ વસવાટ કરવાનું પસંદ કરે. એને કહેવાય સામાજિક રીતિ રિવાજોમાંથી મુક્તિ મેળવવાનું સ્થળાંતર કહેવાય. હવે રાજકીય કારણો. સ્થળાંતરના રાજકીય કારણોમાં મુખ્ય બે કારણો ગણાવી શકાય. યુદ્ધ અને અશાંતિ. પહેલું કારણ, જ્યાં વારંવાર યુદ્ધ થતા હોય તેવા વિસ્તાર સતત અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારની પ્રજા સતત ભયના ઓથાર નીચે જીવવા કરતાં સલામત અને શાંત સ્થળે રહેવાનું પસંદ કરે છે અને તેથી અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. બીજું છે ઘર્ષણ નિવારવા. રાજકીય કારણોમાં બીજું કારણ છે ઘર્ષણ નિવારવા. જ્યાં વારંવાર તોફાનો, ઘર્ષણ વગેરે થતા હોય તેવા અશાંત વિસ્તારમાં પણ શાંતિ ઈચ્છતી પ્રજા રહેવાનું પસંદ કરતી નથી અને ઘર્ષણથી દૂર શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. હવે છે ચોથું કારણ, પેટા મુદ્દો. કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ સ્થળાંતર માટે. કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર પડતો દુષ્કાળ, ધરતીકંપ, જ્વાળામુખી, અતિવૃષ્ટિ વગેરે જેવી કુદરતી આપત્તિઓ ધરાવતા વિસ્તારોમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરે છે. પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. તે જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે અમુક વિસ્તારો
જાહેર થતાં ત્યાંના લોકોનું થતું સ્થળાંતર પણ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. હવે છે સ્થળાંતરની અસરો. એક માણસ ગામડામાંથી સિટીમાં આવે તો અસર શું થાય? સ્થળાંતરની અસરોનો અભ્યાસ કરવાથી સરકારને સ્થળાંતર વિષયક નીતિ ઘડવા માટેના માર્ગદર્શક સૂચનો મળી શકે છે. સ્થળાંતરની અસરોનો આર્થિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં તેનો 2 ભાગમાં અભ્યાસ કરી શકાય. હવે સ્થળાંતરની અસરોને 2 ભાગમાં વહેંચવાની. સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક અસરો. પહેલું જોઈએ આપણે સ્થળાંતરની હકારાત્મક અસરો. સ્થળાંતરની હકારાત્મક અસરો વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે. જેમાં આવકમાં વૃદ્ધિ, બીજું દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. પહેલું જોઈએ આપણે આવકમાં વૃદ્ધિ. સ્થળાંતરની અસરો. સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે. જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે જાય છે તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે, જેને પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ઉપરાંત ગામડાના લોકોની આવકમાં જે વધારો થાય છે તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં જોડે છે, જેને પરિણામે કૃષિમાં મૂડીરોકાણ વધતા જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોમાં એવું પણ જોવા મળ્યું છે કે ગામડાના લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધા તેમજ વ્યવસાયમાં પણ રોકતા જોવા મળ્યા છે, જેને પરિણામે ગામડામાં કૃષિ સંલગ્ન ઉદ્યોગ ધંધા તેમજ વ્યવસાય વિકસેલા જોવા મળે છે. હવે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો એ હવે આપણે આગળ પછી ચર્ચા